वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। પવિત્ર અને પુણ્યવંતી એવી ભારતની ભૂમિમાં જ્યારે પરમાત્માની પૂર્ણ કૃપાથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો છે ત્યારે ભગવાનને રાજી કરવા માટે જે ભજન સ્મરણ યજ્ઞ યાગાદિક સાધનો બતાવવામાં આવ્યા છે એનાથી વિશેષ અમુક સમય આપણા શાસ્ત્ર સંત મહાપુરુષોએ પરમાત્માને રાજી કરવા માટેનો ફાળવો છે, જેમાં આપણે ચાતુર્માસ માઘ માસ એ ઉપરાંત પવિત્ર એવો અધિક માસ જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. ભગવાન પુરુષોત્તમનું જેમાં પ્રાધાન્ય પણ કહેતા ભગવાનને રાજી કરવા માટે, ભગવાન પુરુષોત્તમ કહેતા નારાયણ પરમાત્માને રાજી કરવા માટે જે વિશેષ સોપાન એટલે કે અધિક માસ, જેના ઇષ્ટ સ્થાને ભગવાન પુરુષોત્તમ, એ પુરુષોત્તમ માસ એની ઉત્પત્તિ કઈ રીતે પુરુષોત્તમ માસ કહેવાયો, અધિક માસ શા માટે વિશેષ ભજન કરવા માટે નિમિત્ત છે, એ કથા આપણી હિન્દુ સંસ્કૃતિના ભારતીય શાસ્ત્ર જે 18 પુરાણ ભગવાન વ્યાસ રચિત એ 18 પુરાણ માહેનું નારદ પુરાણ એ અંતર્ગત જે નારદ પુરાણમાં સવિશેષ વ્યાસ ભગવાને પુરુષોત્તમ માસના મહિમાની કથા લખેલી છે. એ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મય જેના 22મા અધ્યાયમાં પરમાત્માને રાજી કરવા માટે, પરમાત્માનું ભજન સ્મરણ કરવા માટે, પરમાત્માને રાજી કરવામાં આવતો માસ એટલે પુરુષોત્તમ માસમાં દેહ દમન દ્વારા ભગવાનને રાજી કેમ કરી શકાય એ વિસ્તારપૂર્વક 22મા અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસમાં પાળવાના નિયમો, જેમાં વિશેષ કરી અને એ માસમાં વ્યક્તિ શું જમી શકે અને કયા વસ્તુ પદાર્થ એને નિષેધ કહેતા ભોજનની અંદર ગ્રહણ ન કરવા એ સચોટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વ્યાસ રચિત જે નારદ પુરાણ એ અંતર્ગત પુરુષોત્તમ મહાત્માની કથા, જેમાં મહાસમર્થ મુનિવર્ય વાલ્મીક મહર્ષિ અને
દ્રઢધન્વા રાજાનો સંવાદ છે. તો દ્રઢધન્વા રાજાને જ્યારે વાલ્મીક મહર્ષિ એ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરાવી રહ્યા છે ત્યારે દ્રઢધન્વા રાજા એમણે વાલ્મીકી મહર્ષિને પ્રશ્ન કર્યો, હે તપોધન મુનિરાય, પુરુષોત્તમ માસનું વ્રત કરનાર મનુષ્યએ કયા કયા નિયમો પાળવા, શું ન ખાવું, શું તજવું અને શું તજવું નહીં, એ બધું જ મને વિસ્તારપૂર્વક તમે શ્રવણ કરાવો. વાલ્મીકી મુનિ કહે છે કે રાજન, પુરુષોત્તમ માસમાં વ્યક્તિએ હવિષ્યાન ભોજન ગ્રહણ કરવું, હવિષ્યાનનું ભોજન. હવે હવિષ્યાન કહેવાય કોને? તો જે પદાર્થ યજ્ઞની અંદર હોમવામાં આવે એને હવિષ્યાન કહેવામાં આવે છે, જેમાં ઘઉં, મગ, ઘી, ખાંડ આદિ પદાર્થ બતાવ્યા છે. એ ઉપરાંત ઘઉં, ચોખા, સર્વ ધોળા ધાન્ય કેતા અનાજ, મગ, જવ, તલ, કલાઈ કેતા વટાણા, કંગુ, કંગુ એટલે કે કાંગ, નિવાર એટલે મરાઠી દેવભાત તરીકે જેને ઓળખવામાં આવે છે, હિલ મોચિકા જેના આપણે નામ પણ નથી સાંભળ્યું. ઘણા એવા વસ્તુ પદાર્થ છે કે જેને આપણે જોયા પણ નથી અને નામ પણ કદાચ પહેલી વાર સાંભળ્યું હોય. તો આ હિલ મોચિકા ઉત્તર હિન્દ અને બંગાળમાં આ હિલ મોચિકા નામની ભાજી થાય છે અને એ કડવી હોય છે એવું શાસ્ત્રમાં લખેલું છે. અને તેને એની ભાષામાં કહેતા ઉત્તર હિન્દ અને બંગાળમાં હિંગ્યા ભાજી તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તુકમ તો બધું એટલે કે હિન્દી અને મરાઠી માટનું શાક. હવે આ બધું તો આપણે જોયું પણ નથી, સાંભળ્યું પણ નથી, એટલે વિશે જાણવા માટેની કોઈ ઈચ્છા પણ નથી કે શું કહેવાય. તો અહીંયા એ છે જ નહીં ગુજરાતની અંદર, તો પછી જાણવાથી કોઈ ફાયદો પણ નથી. કાલ શાક કહેતા સમય પ્રમાણે થતું મોસમી શાક. કંદમૂળ, કાકડી, કેળા, સિંધાલું જેને આપણે સિંધાલું મીઠું કહીએ છીએ અને સાદી ભાષામાં વડાપરું મીઠું જેને આપણે કહીએ, તથા સમુદ્રમાં પાકેલું લૂણ, દહીં, એ ઉપરાંત ઘી, માખણ, નહીં કાઢેલું દૂધ, ફણસ, આંબો, હરડે, પીપલ, જીરું, નાગરમોત, આ બધા આપણે ઓસળિયા જેને કહી શકાય. અને કદાચ હવેની પેઢી તો આના જોવાની વાત ક્યાં, પણ નામ પણ નથી સાંભળ્યા. એ તો બધા વડીલો હતા કે આ ઓસળિયા એને ઘરે રાખતા ને હોસ્પિટલ જવાનો કોઈ પ્રશ્ન નહોતો રહેતો. તો આ બધા ઓસળિયાના નામ આવે છે સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આંબળા, શેરડીનો રસ તથા તેલ વગર પાકેલો પદાર્થ. આ બધાને ઋષિ મહર્ષિઓએ હવિષ્યાન કહેલું છે. અને વર્ણન કરવામાં આવ્યું કે આ હવિષ્યાન અધિક માસમાં આ હવિષ્યાનનું ગ્રહણ કરનાર જીવાત્મા કહેતા કે જે વસ્તુ પદાર્થ બતાવવામાં આવ્યા એને ભોજનમાં ગ્રહણ કરનાર વ્યક્તિ એને ઉપવાસ સરખું ફળ પ્રાપ્ત થાય છે. હવે આવું તો સાંભળ્યા પછી લગભગ બધાને એવું લાગે કે તો પછી ખોટું ભૂખ્યું રહેવું, પેટ ભરીને આ બધું જમી લેવું અને પછી વ્રત તપ કંઈ કરવું નહીં, પરંતુ પરમાત્માને રાજી કરવા માટે દેહ દમન કરવું આવશ્યક છે. અને એના માટે એમ કહેવાય કે પુરુષોત્તમ માસ કોઈ પણ જીવાત્મા, કોઈ પણ ઈષ્ટદેવને માનતો હોય, દેવીને માનતા હોય, કોઈ દેવને માનતા હોય, રામ, કૃષ્ણ, શિવ, જેવી પોતાના ઈષ્ટદેવની અંદર શ્રદ્ધા, વિશ્વાસ અને જેના આશ્રિતો, તો હું માનું ત્યાં સુધી અધિક માસ આવે એટલે જેના ઈષ્ટદેવ હોય એને રાજી કરવા માટે જીવાત્માને અંતરથી જે
ઉમળકો આવે કે મારે કંઈક કરવું છે, અને એ સમય જો કોઈ હોય તો એ અધિક માસ છે. નથી લાગતું કે કોઈ એવી વ્યક્તિ ન હોય કે અધિક માસની અંદર કંઈક ન કરે. ઘણા હોય વાયડા એવા કે એવી માન્યતા રાખતા હોય કે ખાઈ પીને મોજ કરવા કાલે મરી જશું, ભગવાને સુખ આપ્યું છે તો ભોગવી લઈએ. પણ યાદ રાખો, સાચું સુખ તો પરમાત્માના ભજનમાં છે, પરમાત્માને રાજી કરવા માટે. આ દેહને ખવડાવી અને સુવડાવી દેવા માટે નથી. અને સામાન્ય રીતે આપણે બોલતા હોઈએ છીએ કે હોસ્પિટલની અંદર જઈને તમે મુલાકાત લો તો જેટલા ખાઈને મૃત્યુ પામે છે ને એટલા ભૂખ્યા નથી મૃત્યુ પામતા. શરીરની તંદુરસ્તી માટે, પરમાત્માને રાજી કરવા માટે, તમારા સ્વાસ્થ્ય માટે, તમે સારી રીતે સરળ રીતે જીવી શકો એના માટે આપણા સંતો, મહાપુરુષો, મહર્ષિઓ એમણે આ અમુક સમય દેહ દમન માટેનો બતાવ્યો છે. માટે આવો પવિત્ર એવો જ્યારે અધિક માસ તારીખ 17/5/2026 જેઠ સુધી પ્રતિપદા કહેતા પડવાને દિવસે પ્રારંભ થતો આ પવિત્ર માસ, તેમાં વિશેષ કરી અને પરમાત્માને રાજી કરવા માટે જે પદાર્થો બતાવવામાં આવ્યા એનું ગ્રહણ કરવામાં આવે. આ ગ્રાહ્ય પદાર્થ છે ભોજનની અંદર. એની સામે શું ગ્રહણ ન કરવું એ પણ વર્ણન કરવામાં આવ્યું છે, પણ એ આગળની કથામાં બતાવવામાં આવશે. તો જો ભગવાને આપણને આવો માણસનો જન્મ આપ્યો જ છે અને આપણને પરમાત્માની ઓળખાણ થઈ છે, ત્યારે એ પરમાત્માને રાજી કરવા માટે જે ધર્મશાસ્ત્રોએ નિયમ બતાવ્યા છે, જે સાધનો બતાવ્યા છે, એ સાધન વડે પરમાત્માને રાજી કરવા એ જ સત્પુરુષનું, સાચા સજ્જનનું લક્ષણ છે. તો પવિત્ર અધિક માસની અંદર પરમાત્માને ભજન, વ્રત, તપ એક સાધને કરી અને વિશેષ રાજી કરીએ. અસ્તુ બધાને ભાવથી. જય સ્વામિનારાયણ.